વ્યાજખોરોની હવે ખેર નથી. અલગ અલગ તાલુકાઓમાં વ્યાજખોરોએ પચાવી પાડેલી જમીન પોલીસે ખેડૂતોને પરત અપાવી. લાપાડિયા ગામે વ્યાજખોરોના ભરડામાં આવેલા ખેડૂતે 4 લાખના 12 લાખ ચૂકવ્યા છતાં 9 વીઘા જમીન પચાવી પાડતા અમરેલી પોલીસે કરી લાલ આંખ. 4 વર્ષ પહેલા કનુભાઈ લુગણાગરિયાના દીકરાએ બાબુભાઈ તેરૈયા પાસેથી 3 લાખ વ્યાજે લીધા હતા, જેના 2 વર્ષના અંતે પણ વ્યાજ સહિત 12 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ આપવા જણાવ્યું હતું અને કનુભાઈએ તે 12 લાખ રૂપિયા લોન લઈને આપી દીધા હતા અને વધુ રૂપિયા આપવાની પરિસ્થિતિ ન હોવાથી હવે વ્યાજખોરે ફરિયાદનો 7 લાખની કિંમતનો 800 મણ કપાસ પણ બળજબરીપૂર્વક વહેંચી રૂપિયા પચાવી પાડ્યા હતા. તેમજ ખેતીના સાધનો પણ ભંગારમાં વહેંચી નાખ્યા હતા. આમ 3 લાખના 20 લાખ રૂપિયા પચાવી પાડતા હોવા છતાં જમીન ઉપર કબજો કરી ધાક ધમકી આપી બાંધખાન કરીને બાનાખત કરાવી લીધા હતા. અંતે અમરેલી એસપી સંજય ખરાતને સમગ્ર હકીકત જણાવતા તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા 3 દિવસમાં જ પીડિત ખેડૂત કનુભાઈ લુણાગરિયાની 9 વીઘા જમીન પરત અપાવી હતી, જેને લઈને કનુભાઈએ અમરેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો.